સુરતમાં ખાડીપુરે મોટા વરાછામાં રહેતા અલ્પેશ દેસાઈનો પણ જીવ લીધો છે। વાલક વિસ્તારમાં ખાડીના વહેણમાં અલ્પેશભાઈ તણાઈ ગયા હતા। અલ્પેશભાઈ મિશન રોડ પરથી ઘરે પરત ફરતી વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી। શરૂઆતમાં તંત્રએ શોધખોળમાં બિલકુલ ધ્યાન ન આપ્યું। પરિવાર મંત્રી પ્રફુલ પાનસરિયાની મદદ માંગ્યા બાદ તંત્ર એક્ટિવ મોડમાં આવ્યું। શોધખોળ બાદ અલ્પેશભાઈનો મૃતદેહ મળી આવ્યો છે। પરિવારના મુખ્ય આધાર સ્તંભ છીનવાતા આબ તૂટી પડ્યું છે। 6 વર્ષનો માસૂમ દીકરો પિતાની રાહ જોઈ રહ્યો છે। અલ્પેશભાઈના પરિવારે તંત્રને એક જ અપીલ કરી છે કે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય અને ફરી આવી ઘટના ન બને તેવી કામગીરી થવી જોઈએ। અમને જાણ થઈ તો અમે ત્યાં પહોંચ્યા। એમ્બ્યુલન્સ છે, પીસીઆર છે, ફાયર બ્રિગેડ છે, એમને ફોન કરીએ છીએ તો કોઈ આવવા હાજર નથી। ફોન કર્યા પછી 2 કલાકે ત્યાં પહોંચે છે ને ઉપરથી ચેક કરીને વહી જાય છે। કોઈ અંદર પડવા રાજી નથી। એવું કહે છે કે રિસ્ક છે આમાં। એવું કહે છે કે સવારે આવીશું। સવારે આવીને પછી ત્યાં એકવાર ફાઇન કરીને વહી જાય છે, પણ ત્યાં કોઈ મળતું નથી। તો એમનું એવું કેવું છે કે પરિવારને કહીને ગયા છે કે અહીંયા કઈ મળ્યું નથી, પણ અમને કોઈ કહીને જ નથી ગયું। પછી અમે કોઈ મોટા મંત્રીનો સંપર્ક કરીએ ને મોટા માણસથી કેવડાવીએ છીએ ત્યારે તે લોકો હાજર થાય છે ને કામ તેનું આગળ વધારે છે। હું ખાલી એટલું કહેવા માંગુ છું કે મારું માણસ અને મારા બાળકને હું શું કહું। મારું બાળક મને દર વખતે પૂછે છે મારા ડેડી ક્યારે આવશે। તમે જ્યારે ચૂંટણી હોય ત્યારે બધું કહો છો સારું ને અમે દેશ માટે આ કરશું તે કરશું, પણ અત્યારે જો આવા બધા યુવા પેઢી જુવાન વયા જાય છે તોય તમે કોઈ તંત્ર કે કોઈ ધ્યાન તો દેતા નથી। અને જ્યારે ચૂંટણી હોય ત્યારે બોલો છો કે અમે આ કરી દેશું, આ કરી દેશું, કે અમે ઊભા છીએ તમારી માટે। તો આ બધું શું છે?